તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કોટનો વ્લોગમાં. એમ કે બધા મજામાં જ તો આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ. તો આપણે કરી દીધો છે વ્લોગ કન્ટિન્યુ. 10-11:30 જેવું થયું છે અને વ્લોગ કન્ટિન્યુ કરી દીધું. એ પણ આપણે આજે ડ્રાયપોડ કાઢી લીધું. આનું નામ તમે કમેન્ટ ન કર્યું પણ મને આવડી ગયું. એનું નામ ડ્રાયપોડ છે. ચલો ચેક કરો, લુક ચેક કરો, લુક ચેક કરો. કેમ બાકી વ્યૂ આવે છે આપણો 1 નંબર. તો આજે આપણે વ્લોગમાં કંઈ કરવા નથી. જે ચકલાને ચણનું અને પાણીની વ્યવસ્થા કરી હતી ને એમાં આપણે નાખવાનું હોય પાણી અને ચણ. જો ચણ હે ને એ આપણે પાછું ભરવાનું. તો વ્લોગમાં કન્ટિન્યુ ચાલો અને આપણે વ્યવસ્થા કરી લઈએ બધા કન્ટિન્યુ. તો હે ને આપણે આજે પાણીનું ઓલું હતું ને કુંડિયું એ વિસરવાનું અને પછી ટૂંકમાં પાણી ફેરવીને એમાં કાઢી નાખવાનું. અને જે ઓલો શીશો હતો ને મેં તમને બતાવ્યો હતો એમાં હે ને ભરવાનું પાછું, કેમ કે એ ફેલ થઈ ગયા એટલે હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. જો આ રહ્યા આ જોઈ લો આ પાણીનું. તો મિત્રો એટલા લીધા મેં ચોખા. પહેલાં મેં લીધા ચોખામાં 3 આઈટમ ભેગી થાય તો જોઈ લો અમે એટલા લીધા ચોખા. હલો હવે ઘઉં નાખી. તો હલો ઘઉં નાખી લીધા. હવે ચોખા નાખી લઈએ. ચોખા તો ઓલા ચોરી ચોખા નખાઈ ગયા, ઘઉં નખાઈ ગયા. બાજરો નાખવાનો, બાજરો નાખી લે. મિત્રો જો આ ચોખા પહેલાં માથે જ નાખ્યા. બાજરો હાર્યો, બાજરો નાખી દીધું. જોઈ લ્યો બધું મિક્સ કરી નાખ્યું. હવે મિક્સ કરી અને કુંડિયું ભરી લઈએ. જોકે કુંડિયું ભાઈ કુંડિયું પાણીનું, હા, અને એ ભરી લે અને ચોખાને નાખવાનું એ ભરી લે. હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જોઈ લો મિત્રો આવો હે જુગાડ કંઈક. અને આ છે આપણે ફેલ થઈ ગયો. જોઈ લો અને વિસરવાને મસ્ત ધોવું જોઈએ. તો હાલો આપણે એને ધોઈને મળ્યા. પેલા જે આ છે ને એ વ્યસ્ત નહીં જવા દે. હું આ મેં ને મારા ફરિયામાં નાખી દઈ, કેમ કે આ જે છે ને એમાં હજી વાંધો ને જ બહુ, પણ મારે શું કે બદલાવ નાખો. હાલો અધૂરું થઈ ગયું ને એટલે અધૂરું થઈ ગયું એટલું, અહીંયાથી એટલું છે. એટલે આ છે ને હવે આપણે ઘા કરવાનું ક્યાં ફરિયામાં નાખી દે. હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહી. મિત્રો જો હું ચોખ્ખું કરી નાખ્યું. જોઈ લો દુકાને વિસરવું નહીં, ધોવું નહીં. જો કે આ છે ને રેડી જ છે. આવું જોઈ લો આમાં. તો આપણે ભરવાનું સ્ટાર્ટ કરી દઈએ. આ છે આપણું મિક્સિંગ. ધોરાય તો વાંધો નહીં, આપણે આમ મુઠ્ઠી નાખવાની. હાલો આપણે નાખી દીધું, ચાલુ કરી દીધું. લગભગ નહીં ઘટે. વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો. થોડા ધોરાયા તો વાંધો નહીં. આ ધોરાય તો વાંધો નહીં. હવે જોઈ લે, આ ધોરાય તો વાંધો નહીં. જો કે આમાં નાખવાનું મેળ નહીં થતું, આપણે ટૂંક સમયમાં માની ગળણી બનાવી લેવું એટલે નાખવાનો મેળ આવી જાય. અટાણે ત્યાં ગળણી નથી ગઈ, નાખવાનો મેળ આવી જાય. એ રીતના કરી નાખ્યું આપણે. તો આ જોઈ લ્યો. આપણને જો મિત્રો ત્રય લાગે, અટાણે તડકો હોય તો આપણને એટલી પાણીની ત્રય લાગતી હોય તો પશુ પક્ષીઓને પાણીની ત્રય તો લાગતી હોય ને, કોમેન્ટ કરી નાખજો. તો જો આ એટલાક જ છે મિત્રો. જો હું થોડાક પાછું ભરી આવ્યું ચોખાને ઘઉં બે એ આવી ગયું બે અટાણે. તો ચાલો હવે એને કન્ટિન્યુ વિડીયો કન્ટિન્યુ કરી નાખીએ. હવે અહીંયા આપણે ભરવાનું કામ છે. જોઈ લો આ થોડા હેઠા ધોરાય તો વાંધો નહીં. વિડીયોમાં તો થઈ જાય, કંઈ વાંધો નહીં. થોડા ઘણા બરાબર જાય તો હાલે. આપણે ચકલી ઘરની પણ વ્યવસ્થા કરી નાખ્યું. આપણે ખોખા પડ્યા ઘણા, એટલે આપણે છે ને આપણે પાણી પીવાની ને ચણની સુવિધા છે ને ત્યાં જ આપણે ચકલી ઘર કરી નાખ્યું. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે આપણે આખું કામ જ કરવાનું છે. જોઈ લો તો આ ને એટલું ભરવાનું, આપણે એટલું ભરી દઉં એટલે હાલ છે. આપણે તો ને 2-3 દિવસ તો કે એટલું ન ભૂલ એટલું છે ને એટલે અઠવાડિયામાં જો કે આપણે જોઈ લઈએ. પાણી તો આપણે કાયમ નાખવું પડે, કેમ કે ચકલા તરખા થાય ને ઉનાળાના, એટલે જોઈ લો ભરી દીધું અત્યારે કમ્પ્લીટ. તો સીધો વાઇટ કરી લઈએ આપણે. આમ તો મિત્રો ભેગું નહીં થાય, હું આ ડીશમાં નાખ દઉં. હવે એટલું ભરાઈ ગયું એટલે એટલું રેડી. આ પછી ને આપણે આખો અહીં ભરી નાખીએ. હાલો કન્ટિન્યુ નહીં હવે અટાણે ને હું આપણે ભરી નાખું. હાલો મિત્રો જો મેં એટલું જ ભર્યું, કેમ કે ખોટો બગાડ થાય એવું ન કરે એટલે જોઈ લો એટલું ફેરું. મેં અહીંયા દેખાડી દઉં તમને 1 જ મિનિટ. જોઈ લો મિત્રો, જો હું ઝૂમ કરીને બતાવી દઉં. રેડી કેમ બાકી આ ઘઉં ને ચોખાને આપણા તો એટલું ભરી નાખું આપણે. તો હાલો હવે આને એને ટીંગાડી દઈએ, પછી ઘરની પણ વ્યવસ્થા કરીએ અને પાણી પણ ભરવાનું. જો મિત્રો આપણે પાણી ભરી દીધું. અમે તમને દેખાડું, જોઈ લો આ પાણી ભરી દીધું આપણે, ચોખ્ખું કરી નાખું. અને આવી રીતના આમ દોર્યું છે, જો દેખાડ દઉં. આવી રીતના છે ને આમ ટીંગાડી દેવાનું એને ઉપર. તો હાલો ટીંગાડીને તમને મળું ડાયરેક્ટ. આપણે ચંપલનું ખોખું હોય એ લઈ લીધું. આ ગમે એ ખોખું હાલે, આપણે ભાડું હતું એ લઈ લીધું.
અને આપણે એને કમ્પ્લીટ કરી નાખીએ. જોઈ લો હાવ ખાલી તો કમ્પ્લીટ કરી નાખીએ. વિડીયોમાં બહીને રહેજો હું કેવી રીતના કરવાનું શું કરું. જો આપણે ચકણા ચણનું શું આપણે ચકલીનું ઘર બની ગયું છે. જોઈ લ્યો તમે. આમાં અંદર એવા રાખી દીધા છે એટલે એ છે ને અંદર બનાવી શકે એનો માળો. અને અહીંયા છે વિન્ડો, જો કે બારી એને પવન આવે. અને એક અહીંયા છે, જોઈ લ્યો. તો આવું આપણે ઘર બનાવી દીધું છે. હવે આને ટીંગાડી દઈએ અને પછી જ તમને મળું. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ થજો. મિત્રો ઓલરેડી આપણું કામ પતી ગયું છે. જો કે આપણે ચકલી ઘરે બની ગયો, ચકલીનું ચણનું થઈ ગયું અને પાણી નખાઈ ગયું. જો કે થોડીક વાર લાગી, મહેનત લાગી. જો કે મહેનત થાય, આપણે મહેનત કરવી પડે, એ કામ થઈ ગયું. જો કે આપણે આગળ પાણી પીવું હોય તો આપણને ત્રસ લાગે તો એ ચકલાને ત્રસ તો લાગતી હોય ને, તમે જે કોમેન્ટ કરી દેજો. તો આપણે એના હાટો આવી સુવિધા તો કરવી જ પડે. તો આપણે ગરમી ફૂલ થઈ થાકી ગયો તો છે ને તમને બતાવી દઉં ઓલરેડી. હાલો જોઈ લો, આ ત્રણે એક સાથે એટલે જમી શકે, પાણી પી શકે અને રહી શકે ઘરમાં. જોઈ લો. જો તમને અમારું સારું લાગ્યું હોય તો કમેન્ટ કરી નાખો. તમે એટલી ચકલા હાટું મહેનત કરી, જો તમને સારી લાગી હોય મારી મહેનત તો કોમેન્ટ કરી નાખજો દરેક. ને તમે જો આવી સુવિધા કરી હોય તો કોમેન્ટ કરી નાખજો કે મેં આવી સુવિધા કરી. તો જો આપણે એને વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. વ્લોગ એ મોટો થઈ ગયો વિડીયો. જો કે તો આજે આપણે ચકલા માટે સુવિધાનું ફાઇનલી કરી નાખ્યું ત્રણેય વસ્તુ. જો એવું બનીએ તો આપણે વધારે જો કે એટલી સાઈડ પડી પતરાની ને આપણે એવું કરી નાખ્યું. તો ધીરે ધીરે બધું થતું જાય. મારે એને હવે ચકલાનું પાછું બનાવવાનું સણનું, તો એ બનાવ્યું છે એટલે વ્લોગ કરી નાખે એનું. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હાલો આજનો વિડીયો અહીં રાખીએ. બાય.